નમસ્કાર ખેડૂત મિત્રો, આજે હું તમારી સમક્ષ મેસી ફર્ગ્યુસનનું 30 DI ઓર્ચર્ડ પ્લસ ટ્રેક્ટરનો વિડીયો લઈને આવી રહ્યો છું। તમે જોઈ શકો છો આ મેસી ફર્ગ્યુસનનું 30 DI ઓર્ચર્ડ પ્લસ ટ્રેક્ટર છે, જે 30 HPનું ટ્રેક્ટર છે। આ એક મિની ટ્રેક્ટર છે। આવો ફટાફટ તમને એની વિશેષતાઓને ખૂબીઓ જણાવી દઉં। સૌ પ્રથમ તો એન્જિન વિશે વાત કરીએ તો આની અંદર સિમ્સનનું 2 પિસ્ટનનું S270 એન્જિન આવેલું છે, જે 1700 સીસીનું એન્જિન છે। આ એનો સાઈડ વ્યૂ છે। 12/4/24ના પાછળના ટાયર આવે છે। એમાં આગળના ટાયરની વાત કરીએ તો 5/50/16ના ટાયર છે। આગળના ટાયર છે। ક્લાસિક લુકમાં આ ટ્રેક્ટર આવે છે, જે મેસીની છાપ છે ક્લાસિક લુકની, એ લુકમાં આ ટ્રેક્ટર છે। આ આગળનો એનો ફ્રન્ટ શો છે, ક્લાસિક શોમાં આ ટ્રેક્ટર છે। સાઈડ વ્યૂમાં તમને બતાવું, તમે જોઈ શકો છો સાયલેન્સર સાઈડમાં આપવામાં આવેલું છે। આની અંદર માઇકો બોશનો ઇનલાઇન 2 નોઝલનો પંપ આપેલો છે, 2 નોઝલનો પંપ છે આની અંદર। આ ટ્રેક્ટર પાવર સ્ટેરિંગમાં છે। ગિયરની વાત કરીએ તો 4+ રિવર્સ એની અંદર ગિયર આપવામાં આવે છે। આના ક્લચ પેડલ છે। પાછળથી એનો લુક બતાવું તમને। એનો પાછળનો લુક છે। 540 લાઈવ પીટીઓ આપવામાં આવે છે। ડ્રમ બ્રેક છે આની અંદર। આ ટ્રેક્ટરના ટ્રેકની વાત કરીએ તો 12x12 જે ટ્રેક્ટરના ટાયર છે એની પહોળાઈની વાત કરીએ તો એનો ગારાની વાત કરીએ તો 57 ઇંચનો 12x12નો ગારો છે, અને અંદરનો ગારો 32 ઇંચનો ગારો છે। સિમ્સન એન્જિનમાં ટ્રેક્ટર આવે છે। 30 HP એની તાકાત છે। પાવર સ્ટેરિંગ મોડલ છે અને રેડિએટર વાળું ટ્રેક્ટર છે, એટલે વોટર કૂલ્ડ એન્જિન છે આની અંદર। મોડલ કોડની વાત કરીએ તો 967 આનો મોડલ કોડ છે। 917 મોડલ કોડનું આ ટ્રેક્ટર છે। હવે આગળના ટ્રેક વિશે વાત કરીએ તમે જોઈ શકો છો આગળના ટાયરમાં 12x12નો ગારો 48 ઇંચનો છે ને અંદરનો ગાળો 37 ઇંચનો છે। ક્લાસિક લુકમાં ટ્રેક્ટર છે। બગાયતી ખેતી માટે, જેને બગાયતી ખેતી કરવાની હોય એના માટે સૌથી સારામાં સારું આ ટ્રેક્ટર છે। 30 HP તાકાતમાં ટ્રેક્ટર છે। આશા છે કે તમને મારો આ વિડીયો ગમ્યો હશે। જો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક ને શેર જરૂર કરજો। ધન્યવાદ।